અહીંથી સતી લોયણના પ્રવેશની શરૂઆત થાય છે. લોયણ એટલે કે ગોરદેવી માનો અવતાર. જેણે ગિરનારની પરિક્રમા કરી છે તેમને ખબર છે કે બોરદેવી માની જ્યાં જગ્યા આવેલી છે. સતી લોહીનો ઇતિહાસ બહુ મોટો છે, પણ આપણે અત્યારે આખ્યાન તરફ જવું છે. ધનજી ભગત અને સતી લોયણ તેમના ઘરે હોય. ધનજી ભગત રામજીજી બાપાના પરમ ઉપાસક હતા. તેમના ઘરે સતી લોયણ અને ધનજી ભગત તેમના ઘરે દાતડા કા કરતા હોય. ધનજી ભગત જાતે લુહાર હતા. સતી લોયણ અને ધનજી ભગત દાતડા કા કરતા હોય છે. એવામાં ધનજી ભગત આ સતી લોયણને શું કહેવા લાગ્યા છે? અરે દીકરી લોયણ, એ બેટા લોયણ, સાંભળશો કે? આવી રીતે ધનજી ભગત સતી લોહીને કહેવા લાગ્યા છે કે આજે આપણા ઘરે સાધુ સંતો પધારવાના છે, તો તેમના શોભતા સામૈયાની તૈયારી કરો બેટા. સતી લોયણ સાધુ સંતોના સામૈયાની તૈયારી કરે છે. એવામાં આ બાજુથી બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા અને સાધુ સંતો ધનજી ભગતના ઘરે પધારે છે. અને સતી લોયણ અને ધનજી ભગત સાધુ સંતોના સામૈયા કરે છે. પણ સામૈયા કેવા કરે છે? સંતોરે સરપંચની મોજ, હા વેચી સરપંચની મોજ, હા અલંગનું ઘરેણું, હા અલંગનું ઘરેણું, હા જાળભાઈ, હા જાળભાઈ, હા ગરીપુરા ગામની મોજ, હા ગરીપુરા ગામની મોજ, હા ગુરુજી પધાર્યા મારા
તમારી મોજ આવા ગુરુજી હે પધાર્યા મારા સંતો પધાર્યા મારે આંગણે સંતો રે પધાર્યા મારે આંગણે પાવરે પકાયા લોયાને પ્રેમથી રે સતી લોયા ગુરુજીના પાવ પખાળે છે પાવરે પકાયા લોયાને પ્રેમથી રે અમે સંતો સંતોરે પધાર્યા મારે પ્રેમથી ગુરુને આ બસ બસ મૈયા રે
ધનજી ભગત ગુરુજીને આરતી ઉતારે છે. આરતી કરો મારા ગુરુને પધારો મારે ગુરુના આવી રીતે ધનજી ભગતના ઘરે સંતો ભક્તો જતી સતી પધાર્યા છે. ભજન સત્સંગ ચાલી રહ્યા છે. એવામાં લાખાજી પ્રધાન લાખાજીની તલવાર લઈ ધનજી ભગતના ઘર તરફ ધીરે ધીરે ચાલ્યો આવે છે. હા હે ભાઈ, ધનજીભાઈ નું ઘર કયું પાયલું નથી કોઈ ભાઈ? બાર ગામ ના. હે ભાઈ, ધનજી ભગત ના ઘરે ક્યાંથી જવાય? અહીંથી આમ સીધો કેડો દેખાડજો, આમ જવાય. આમ અહીંયા આપણે કંકોત્રીને માન આપી, આમંત્રણને માન આપી દેવલી ગામથી આપણા ભજની કલાકાર ધનજી ભગત નું ઘર ક્યાં આવ્યું? ધનજી ભગત બેરા મોવા લાગે. લા ધનજી ભગત, લા છે કોઈ ઘેરે કે? આ હા 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 હા
આવું રૂપ અને ઈએ વળી અમારા હાડકોટ ની અંદર આવું રૂપ જો મને ખબર નથી તો મહારાજાને તો ક્યાંલી ખબર હોય. આ મૂળ વાત મગજમાં નીકળી ગઈ મને. કામે તો આવ્યો તો તલવારની ધાર કાઢવાની છે, પણ આ તમારું રૂપ જોઈને મને બધું ભૂલાઈ જાય. અરે ધનજી ભગત, આ આવ્યો તો લાખાજી બાપુની તલવારની ધાર કાઢવા. આ તલવારની ધાર કાઢી દેવાની છે. અરે પ્રધાનજી, આજે તો અષાઢી બીજ છે અને આજે અમારી કોડ બન્યું હોય છે અને અમારા ઘરે સાધુ સંતો પધાર્યા છે અને ભજન સત્સંગ ચાલે છે, તો પ્રધાનજી આજે તમારા તલવારની ધાર નહીં નીકળે. અરે આ તો લાખાજી બાપુની તલવારની ધાર કાઢવાની છે. હા પ્રધાનજી, મને પણ ખબર છે કે આ મારા અંધાતાની તલવાર છે, પણ પ્રધાનજી આજે મારે ઘેર સાધુ સંતો છે, તમારા તલવારની ધાર નહીં નીકળે. અરે ધનજી ભગત, આડા અવળું કરીને થોડુંક લેટ ગો કરીને તલવારની ધાર કાઢી દેવી પડે. અરે ભાઈ, આજના દિવસે હું કોઈ વાતમાં લેટગો નથી કરતો. આજ તો હું રૂડો અલખનો આરાધ કરું છું. હા, સાધુ ને કાઢી નાખો ઘડીક આવીને તો સાઈડમાં વહી આવે, ઘડીક કોડ હળગાવી નાખવાની હોય. નહીં ભાઈ, આજે મારી કોઈ નહીં હળગે. તમે કહેતા હો તો કાલ તમારી તલવારની ધારે કાઢી દઉં અને સીધી કરી દઉં. અરે ધનજી ભગત, આ તમે લાખાજી બાપુનું અપમાન કરો. લાખાજી બાપુનું અપમાન એટલે આખો આડકોટનું અપમાન ગણાય છે. અરે ભાઈ, હું તારા લાખાજીનું હજી કહું છું અપમાન નથી કરતો. આજે અષાઢી બીજ છે એટલે હું તલવારની ધાર તને નહીં કાઢી દઉં. આ નહીં કાઢજો. નહીં કાઢી દઉં. તો મારા બાપુને થઈને કેવું જો હે. હા, તમે જઈ અને બાપુને કહેજો આજે ધનજી ભગત ને ઘેર સાધુ સંતો પધાર્યા છે અને અષાઢી બીજ છે. કાંઈ વાંધો નહીં, બાપુનું બે નિયમનું ભંગ કરેલો છે. સાધુ સંતો ના પાડી તો સાધુ સંતના ડાયરા કરો છો અને તલવારની ધાર ના કાઢી દેવાની. એટલે બાપુનું એક ના બદલે બે અપમાન કર્યા તમે. હો અરે ભાઈ, હું કાંઈ પણ અપમાન નથી કરતો. મને મારા ધર્મ પાળવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પણ અમને અમારી વસ્તુની કઈ પાળવાની ઓલી જ નહીં હોય. ના પ્રધાનજી, તો જાઓ જઈને તમારા રાજાને કહેજો કે ધનજી ભગત આજે ધાર નહીં કાઢી દે, કાલે નહીં કાઢી દે. કાલે નહીં. કાંઈ વાંધો નહીં, હવે જોઈ લઈશ તમને. તો જોઈ લેજો, જઈને કહેજો તમારા મહારાજાને થાય કરી લે. કાંઈ વાંધો નહીં, હવે કાંઈ વાંધો નહીં.